મિત્રો ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા એની અંદર આપણે પાઠ્યપુસ્તકના દાખલાનો અભ્યાસ કરીએ. હવે બુકની અંદર ઉદાહરણ તરીકે દાખલા આપ્યા છે એને ક્વાડ્રાના દાખલા કહીએ છીએ અને જે બીજા આપ્યા છે સ્વાધ્યાયના એ બંનેનો સમન્વય કરીને આપણે અત્યારે ક્વેશ્ચન પર વર્ક કરીએ. એમાં અત્યારે ટાઈપ સમજવાની છે તત્વની ઘનતા આપી હોય એવા દાખલા. દાખલા તરીકે ઘનતા અને ધાર બંનેમાંથી કોઈ પણ એક આપ્યું હોય બરાબર, એ વખતની વાત જે કરી છે એ પૈકી એક તત્વની રચના અંતઃકેન્દ્રિત ઘન પ્રકારની છે. મિત્રો એ તત્વ ગમે તે હોય એની રચના આપણને ખબર પડી ગઈ કે એ બીસીસી પ્રકારનો છે બરાબર. અંતઃકેન્દ્રિત મતલબ શું? બીસીસી. એની ધાર 288 પિકોમીટર છે. મતલબ ધરીનું અંતર તમને આપી દીધું. આ ધરીનું અંતર મિત્રો આપ સૌ જાણો છો કે જો ઘનતા તમને બરાબર ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં આપી હોય તો ધરીની લંબાઈ સેન્ટીમીટરમાં જ લાવવી પડે. તો 288 પિકોમીટર જે તમને લંબાઈ આપી છે એને બદલે 288 10⁻10 સેન્ટીમીટરમાં આપણે લઈ શકીએ કે નહીં? ઓકે, તો તમને ધરી મળી ગઈ. ચલો ઘનતા તમને આપી. ઓકે, તત્વનો 208 ગ્રામ દળ આપ્યું છે એટલે માસ તમને મળી ગયું બરાબર. કેટલું? 208 ગ્રામ. તો અંદર નંબર્સ ઓફ એટમ તમારે ગણવાના છે. મિત્રો યાદ રાખજો, જ્યારે નંબર્સ ઓફ એટમ તમારે ગણવાના હોય તો તમારે આ પ્રકારના દાખલામાં એક ફોર્મ્યુલા યુઝ કરવાની. આવા દાખલા ટેક્સ્ટ બુકને લઈને બી એટલે કે તમારી એનસીઆરટીની બુકને લગતા જે પ્રશ્નો છે એટલે કે બોર્ડની એક્ઝામ છે, બોર્ડની પેટર્ન એમાં પણ આવી શકે અને આ એક્ઝામ્પલ તમારા નીટ અને જીને લગતા પણ કહી શકાય, એમાં પણ પૂછાઈ શકે છે. ચલો, એ એટલે શું? ધરી. ડી એટલે શું? ઘનતા. એમ એટલે શું? માસ બરાબર. એન એટલે શું? નંબર્સ ઓફ એટમ, પરમાણુ તમારે લાવવાના છે એ. બીજા શબ્દોમાં કહીએ તો જો તમને અહીંયા એવોગેડ્રો આપી દીધો હોય બરાબર તો એને એન કહેવાય. અને ઝેડ ધેટ ઇઝ યોર પ્રતિ એકમ કોષ પરમાણુઓની સંખ્યા. જો સાદો કોષ હોય તો ઝેડ ની વેલ્યુ 1 મળે. જો બીસીસી હોય તો ઝેડ ની વેલ્યુ 2 મળે. જો એફસીસી હોય તો ઝેડ ની વેલ્યુ 4 મળે. તો મિત્રો યાદ રાખજો 1 2 કા 4. સૂત્ર શું છે? સાદા ઘન માટે ઝેડ 1 એટલે કે પ્રતિ એકમ કોષ પરમાણુઓ 1 છે. ઝેડ બરાબર 2. સાદા ઘનને બદલે બીસીસી, બીસીસી માટે ઝેડ બરાબર 2 છે. પ્રતિ એકમ કોષ પરમાણુ સંખ્યા 2 છે. અને ઝેડ બરાબર 4. એફસીસી માટે ઝેડ બરાબર લખું છું અહીંયા આ વેલ્યુ શાના માટે? આદિમ પ્રકારનો સાદો ઘન હોય ત્યારે. આ વેલ્યુ ક્યારે? બીસીસી હોય ત્યારે. અને આ વેલ્યુ ક્યારે? એફસીસી હોય ત્યારે. બોલો ઓકે. હવે એક બીજી વસ્તુ, આટલું થઈ ગયા બાદ ધારી તમને આપી દીધી. એ ધારી ડી ઘનતા, ઝેડ ની વેલ્યુ ખબર છે એમ અને એન. આપણે અત્યારે શું લાવવાનું છે? પરમાણુ, નંબર્સ ઓફ એટમ લાવવાના છે. એન ને કરતા બનાવી દઈશું. એન બરાબર zm ના છેદમાં 1 ક્યુબ ડી. ઝેડ કેટલો? બીસીસી આપ્યો છે એટલે 2 હશે. અણુભાર કેટલો? 208. નીચે મૂકીએ શું? 1 ક્યુબ ડી. એ કેટલો? 288 10⁻⁻10 એની 3 ઘાત. અને ડી ડેન્સિટી 7.2. મિત્રો આવી રીતે 2 ગુણ્યા 208 ગુણ્યા 10⁻30 ઉપર જશે. 10⁻30 નીચે બરાબર ઉપર જશે. 288 નો ક્યુબ
અને 7.2 સાદા કેલ્સીથી આની ગણતરી કરશો તો જવાબ તમને એક્ઝેક્ટલી મળશે 24.16 બરાબર છે. આ આન્સર તમને પ્રાપ્ત થશે, એક્ઝેક્ટ આ આન્સર મળશે. તો આવા બીસીસી પ્રકારમાં પરમાણુની સંખ્યા 24.16 10⁻23 જેટલા હશે. મિત્રો અહીંયા જોઈએ એક્સ-રે વિવર્તન, એક્સ-રે ડિફ્રેક્શન નો એક પ્રયોગ દર્શાવે છે કે કોપર એફસીસી રચનામાં છે. મિત્રો ફલક કેન્દ્રિત ઘન તમને આપ્યો છે, આના ઉપરથી સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે એફસીસી માં z કેટલો હોય, z બરાબર 4, પ્રતિ એકમ કોષ પરમાણુ સંખ્યા 4 છે. હવે એ સ્ફટિક બન્યો અને એના કોષની ધરીની લંબાઈ 3.608 10⁻8 સેન્ટીમીટર બની. બીજા એક પ્રયોગમાં કોપરની ઘનતા 8.92 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. તો કોપરનું પરમાણુય દળ ગણો. મિત્રો આની અંદર આપણે આ જ વસ્તુ કરીશું. ચલો કોપરનું પરમાણુય દળ શોધવું છે, મતલબ કે મારે m ને ફાઇન્ડ આઉટ કરવો છે. તો હું લખીશ અહીંયા પહેલામાં પહેલો મારો જે લેટાઈસ છે એફસીસી પ્રકારનો છે. અહીંયા એક સામાન્ય માહિતી આપી દઉં. જે વિગતો આપી છે એ મુજબ આ એફસીસી છે. હવે એના ધરીની લંબાઈ 3. બરાબર. બીજું કોપરની ઘનતા 8.92, કોપરનું પરમાણુય દળ શોધવાનું છે. ચલો અહીંયા એ જ ફોર્મ્યુલા, અહીંયા પરમાણુની વાત કરી નથી કેટલા પરમાણુઓ છે, મતલબ કે અહીંયા 1 મોલ દીઠ પરમાણુઓ 6.022 10⁻23 એટલે કે કેટલા હશે, એવોગેડ્રો અંક જેટલા હશે. ચલો હવે આમાંથી મારે માસ શોધવાનું છે એટલે m ને હું કરતા બનાવી દઈશ. તો 1/3 n/z ઇઝ ઇક્વલ ટુ, ચલો m ઇઝ ઇક્વલ ટુ એ કેટલો છે, ધારી કેટલી છે 3.608 10⁻8 એની 3 ઘાત. ડેન્સિટી કેટલી આલી છે, ડેન્સિટી 8.92. એવોગેડ્રો તો જાણીએ જ છે 6.022 10⁻23 ઘાત અને છેદમાં તમે લખશો z. z કેટલો છે, કેમ કે એફસીસી છે, એફસીસી માં z કેટલો હોય 4 હોય એટલે નીચે આવશે 4. આનું સેટિંગ કરીએ તો કમ્પ્લીટ 3.608 નો ક્યુબ 10⁻24 into 8.92 6.022 10⁻23 upon 4 તો ખરા જ. -24 અને 23 એટલે -1 નીચે આવશે 4 અને આનું મિત્રો સેટિંગ કરીશું તો કમ્પ્લીટ જવાબ તમને મળશે 63.1 ગ્રામ, અથવા તો એને યુનિફાઈડ માસ તરીકે પણ ઓળખીએ છીએ. જો તમારે 63.1 ગ્રામમાં ના લખવું હોય તો 63.1 યુનિફાઈડ માસમાં પણ લખી શકાય. તો આવી રીતે તમારા ટેક્સ્ટબુકના દાખલા તમારે તૈયાર કરવાના છે. 2 દાખલા મેં કર્યા, બીજા પણ 2 દાખલા તમને હું આપીશ ગણતરી કરવા માટે. ઓકે મિત્રો, પાઠ્યપુસ્તકના દાખલામાં આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં એક દાખલો છે કોયડાનો 1.5. કોયડો 1.5 શું કહે છે જોઈએ. સિલ્વર સીસીપી લેટાઈસ રચનામાં છે. તેની સ્ફટિક રચનાના એક્સ કિરણોનો અભ્યાસ દર્શાવે છે કે
એકમ કોષની ધરીની લંબાઈ 408.6 પિકોમીટર છે. મતલબ કે યુ આર ગિવન a small a that you are given 408.6. તો ઘનતા શોધવાની છે. ચલો અહીંયા જુઓ, અહીંયા આપણી પાસે બરાબર. હવે ધારી લંબાઈ આપી છે આપણને, કેટલી આવી છે? 408.6 પિકોમીટર. બીજી વસ્તુ ઘનતા તમારે શોધવાની છે, that is d, that you have to find out. બીજું પરમાણ્વીય દળ 107.9. શું કરીશું? ઘનતા શોધવાની છે. ચલો અહીંયા AQD Zm upon n, ડેન્સિટીને આપણે કરતા બનાવી દઈએ Zm upon AQD. તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ, ચલો Z મિત્રો FCC રત્નામાં સિલ્વર છે એટલે CCP બોલો કે FCC બોલો, બંને સેમ. અને આપ સૌ જાણો છો કે ક્યુબિક ક્લોઝ પેક રચના હોય કે ફલક કેન્દ્રિત ઘન હોય, z ની વેલ્યુ કેટલી હોય? 4 હોય. તો અહીંયા આવશે z બરાબર 4. ચલો z ની વેલ્યુ 4 મૂકીએ. મિત્રો માસ તમને આપ્યું છે 107.9. અણુબળ પરમાણુય દળ તમને આપી દીધો છે. ત્યારબાદ ધારીની લંબાઈ 408.6 પિકોમીટર છે. આપણે 408.6 પિકોમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યું. પિકોમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻10 થઈ જાય. અને d ડેન્સિટી n નીચે આવશે, કેમ કે આપણે z લાવવો છે ને, d લાવવો છે તો 1³ n આવશે. n લાવવા માટે ચલો નંબર્સ ઓફ એટમ શું કરીશું? 6.022 10⁻23. આનો મતલબ કે 10⁻30 અને 23 -7 ઉપર જાય 7, તો 4 ગુણ્યા 107.9 અપોન 408.6 નો ક્યુબ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻7 ઉપર જતા રહેશે, બની જશે 10⁻7. અને એ તમને ડેન્સિટી d, આની ગણતરી કેલ્ક્યુલેશન કરીને આપણે લાવી શકીશું 10.5. ડેન્સિટી શામાં હોય? ગ્રામ પ્રતિ સેન્ટીમીટરમાં, સેન્ટીમીટર ક્યુબમાં. તમને સિલ્વર ડેન્સિટી મળી કે 10.5. મિત્રો આ ગણતરી કરવી જરૂરી છે, રાઈટ? ચલો સ્વાધ્યાયનો દાખલો આપ્યો છે. સિલ્વર FCC રચનામાં છે અને કોષની ધરીની લંબાઈ 4.07 10⁻8 સેન્ટીમીટર છે. ઘનતા તમને આપી દીધી, તો એનું પરમાણુય દળ કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો અહીંયા તમને આપ્યો છે સ્ફટિક FCC નો. FCC નો આ જે સ્ફટિક છે, બરાબર, અહીંયા લખવું તો લખી શકાય, ફેસ પર એટમ્સ મૂકેલા છે. એક એટમ પાછલા પર, એક એટમ આગલા, એવું અહીં બી મૂકી શકાય ને. સેન્ટરમાં, ફેસના સેન્ટરમાં, આગલા ફેસ પર, પાછલા ફેસ પર તમે આવું મૂકી શકો છો. હવે સિલ્વરનું પરમાણુય દળ શોધવાનું છે. એક કામ કરીશું, તમારે લાવવું છે m ને તમારે કરતા બનાવવાનો છે પરમાણુય દળ લાવવા માટે. તો શું કરીશું? પહેલી ફોર્મ્યુલા યુઝ કરીશું, AQD બરાબર Zm upon n. અને આમાંથી m ને કરતા બનાવી દઈએ એટલે AQD n upon z, બરાબર. અને આ ઉપરથી ચલો મને કહો, એ ધારીની લંબાઈ એ કેટલી છે? 4.07 10⁻8 અને પાછું સેન્ટીમીટરમાં આપી છે.
ચલો ડી ડેન્સિટી ઘનતા 10.5 છે. ચલો n આપ સૌ જાણો છો n 6.022 1023. મિત્રો આપ સૌ જાણો છો કે એફસીસી છે ઝડ કેટલો હશે 4 હશે. તો આ બધી જ વેલ્યુઝ અંદર મૂકીએ અને જવાબ લાવીએ. ચલો 1 ક્યુબ ડી એ ધારી લંબાઈ 4.07 10 - 8 નો ક્યુબ ડેન્સિટી 10.5 n એવોગેડ્રો 6.022 1023 upon z. z કેટલો 4. મિત્રો આના પરથી 4.07 નો ક્યુબ -24 અને 1023 એટલે -1 અપોન નીચે આવશે 4. તો આનો m મોલેક્યુલર માસ તમને એક્ઝેક્ટલી કેટલું મળશે સિલ્વરનું કમ્પ્લીટ આનો ગુણાકાર ભાગાકાર કરીશું તો આપણને મળશે 106.57 અને એ યુનિફાઈડ માસ હોય અથવા તો ગ્રામમાં લખી શકાય. તમે આવું પણ લખી શકો 106.57 ગ્રામ. બોલો ઓકે યસ. તો આ મુજબ તમારે દાખલા કરવાના છે. 1 ક્યુબ ડી Zm upon m એટલે કે અહીંયા ધારી આપી હોય, ઘનતા આપી હોય, અણુભાર આપ્યો હોય, પરમાણુય સંખ્યા આપી હોય અને આ મુજબ તમારે દાખલા કરવાના છે. ઓકે મિત્રો એક નવા દાખલા તરફ જઈએ. 2.7 × 10 - 2 કિલોગ્રામ પ્રતિ મોલ મોલર દળ ધરાવતું, મતલબ કે તમને આ શું આપ્યું છે માસ, મોલર દળ ધરાવતું એક તત્વ ઘન એકમ કોષ ધરાવે છે. મતલબ કે એ કયા પ્રકારનો છે? બસ એકમ કોષ છે. એ બીસીસી પ્રકારનો છે, એફસીસી પ્રકારનો છે કે પ્રિમિટિવ છે, સાદો છે, આપણે જાણતા નથી. બસ એકમ કોષ છે જેની ધરીની લંબાઈ 405 પિકોમીટર છે અને એની ઘનતા 2.7 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે. જો આવું હોય તો એ ઘન એકમ કોષની પ્રકૃતિ કહીએ છે. મિત્રો પ્રકૃતિનો મતલબ શું? એ પ્રિમિટિવ પણ હોઈ શકે, એ બીસીસી પણ હોઈ શકે અને એ એફસીસી પણ હોઈ શકે. તો મિત્રો યાદ રાખજો પ્રિમિટિવ, બીસીસી અને એફસીસી. જો પ્રિમિટિવ હોય તો z ઓટોમેટિક 1 મળે, બીસીસી હોય તો z ઓટોમેટિક 2 મળે, એફસીસી હોય તો z ઓટોમેટિક 4 મળે. જેને આપણે એફસીસી કહીએ છીએ એ જ ક્યુબિક ક્લોઝ પેક પણ બોલી શકાય. એટલે એફસીસી ને સીસીપી પણ તમે કહી શકો છો. હું લખું છું અહીંયા એફસીસી = સીસીપી which are having 4 number. ચલો હવે ચાલુ કરીએ આપણું કામ. તમને આપ્યો છે એક યુનિટ સેલ, લેટાઈસ તમને આપ્યો અને લેટાઈસ એમાં એટમ છે. લેટાઈસ જે ધારી છે એનું અંતર 405 પિકોમીટર છે. 405 પિકોમીટર pm છે એટલે આપણે એને સેન્ટીમીટરમાં લઈ લીધું. 405 × 10⁻⁻10 સેન્ટીમીટરમાં આવી ગયું. આ ધારીનું અંતર છે જેને આપણે એ કહીએ છીએ. મિત્રો ઘનતા તમને આપી છે D = 2.7 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. એક કામ કરીશું, આ કિલોગ્રામને આપણે ગ્રામમાં કન્વર્ટ કરી નાખીએ એટલે 10⁻³ × 10⁻³ અને હવે ઉપરવાળું ગ્રામમાં બની ગયું. આ મીટર ક્યુબ છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ. મીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 10⁻² સેન્ટીમીટર અને એનો પાછો ક્યુબ તો ખરો જ. એટલે 3 દુ 6 અને 3 × 3 6 એટલે આખું ઉડી જશે. એટલે તમને મળશે 2.7 ગ્રામ પ્રતિ
સેન્ટીમીટર ક્યુબ. યુ કેન સી 3 દુ 6, ઉપર પણ 3 ને 3 6, એટલે 3 દુ 6, 3 3 6 ઉડી જશે. તો તમને મળ્યા ડેન્સિટીની વેલ્યુ 2.7 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ઓકે, હવે આપણે નેચર લાવવાનું છે, પ્રકૃતિ સમજવાની છે. તો પ્રકૃતિ સમજવા માટે આપણે શું કરીશું? મેઇન ફોર્મ્યુલા યુઝ કરીશું. a cubed d is equal to zm upon n. તો લખીશ એમાંથી z ને કરતા બનાવીશું તો તમને મળે a cubed n upon m. a cubed n, ચલો એ કયો છે? આ ધારી 405 ગુણ્યા 10⁻³ ડેન્સિટી લઈ આયા 2.7 ગુણ્યા ચલો એવોગેડ્રો 6.022 અપોન મોલેક્યુલર માસ. મિત્રો તમને અહીંયા મોલર દળ કેટલું આલ્યું છે? 2.7 10⁻², એટલે 2.7 10⁻², અને પાછો કિલોગ્રામ છે તો આપણે એને ગ્રામમાં કન્વર્ટ કરી નાખીએ into 10⁻³ તો આનું સેટિંગ કરીશું તો કમ્પ્લીટ ઉપર -30 આવશે અને 23, એટલે ઉપર -7 આવશે. નીચે 3 માંથી 2 1 એ ઉપર જશે -1 એટલે 10⁻8 થશે. તો તમારી પાસે 405 નો ક્યુબ 2.7 6.022 ના છેદમાં 2.7 આટલું કરશો ને અને આના ગુણ્યા, ફરી પર સમજાવું, 10⁻30 10⁻23 એટલે 10⁻7 ઉપર આયા. નીચે 3 માંથી 2 જાય તો 1 એ ઉપર જાય તો -1 એટલે -7 -1 -8 થશે ઇન્ટુ 10⁻8 અને આનો કમ્પ્લીટ જવાબ આવશે z બરાબર આનું કમ્પ્લીટ તમે સાદુરૂપ આપશો જવાબ તમને એક્ઝેક્ટ 4 મળશે. અને જો જવાબ 4 હોય તો સમજવાનું કે એની પ્રકૃતિ FCC પ્રકારની હશે, એટલે કે ક્યુબિક ક્લોઝ પેક હશે. તો આપણો આન્સર છે z ની વેલ્યુ 4 આવવાથી, z ની વેલ્યુ એક્ઝેક્ટ 4 આવવાથી કહી શકાય કે તે FCC અથવા તો CCP પ્રકારનો અણુ હોય. ઓકે, ત્યારબાદ અહીંયા લઈએ કોપર FCC રચનામાં છે અને ધારીની લંબાઈ 3.61 10⁻8 સેન્ટીમીટર છે. દર્શાવો કે તેની ગણતરીથી મેળવેલી ઘનતા માપેલી ઘનતાના મૂલ્ય 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબને મળતી આવે છે. માપેલી ઘનતાનું મૂલ્ય કેટલું છે? 8.92. તો મારે સાબિત શું કરવું છે? દર્શાવવાનું છે કે ગણતરીથી મેળવેલી ઘનતા એ આ ઘનતા માપેલી ઘનતાને મળતી આવે. તો જો માપેલી ઘનતા હું લખું છું અહીંયા, માપેલી ઘનતા અને ગણતરીથી કરેલી અને પ્રાયોગિક ઘનતા, ગણતરી આ માપેલી છે પ્રેક્ટિકલી અને ગણતરીથી, એટલે તમે લઈ આવશો એક બીજી ઘનતા અને તમારે ઇક્વલ બતાવવાની છે, સાબિત કરવાની છે. ચલો કોપરની વાત કરી છે મિત્રો. કોપર FCC રચનામાં છે અને FCC રચના હોય એટલે Z બરાબર શું હોય? 4 હોય. ધારની લંબાઈ તમને આપી દીધી છે 3.61 10⁻8 સેન્ટીમીટર. ત્યારબાદ ઘનતાનું મૂલ્ય. ઓકે, શું કરીશું? અહીંયા તમારે d શોધવાનું છે. તો ઇમ્પ્લાઇઝ d is equal to Zm upon n into a cube. ચલો મિત્રો, FCC કોપર FCC માં છે એટલે Z કેટલો હશે? 4 હશે. મોલેક્યુલર માસ, that means કોપરનું એટોમિક વેઇટ, કોપરનું પરમાણુય દળ લગભગ 63.1 થાય. 63.1 થાય અપોન n. n શું છે? એવોગેડ્રો અંક.
બરાબર. અને ધરી શું છે? એ ધરી લંબાઈ 3.61 10 ની -8. અને એનો ક્યુબ પાછો. તો પછી b બરાબર 4 × 63.1 ના છેદમાં 6.022 10 ની 23 3.61 નો ક્યુબ અને 10 ની -24 ઉપર જશે. આ 23 પેલો -24 બરાબર એ ઉપર જશે 10 ની 1 10⁻1. મિત્રો આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીશું, સાદુરૂપ આપીશું તો તમને d મળશે 8.97 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો તમારો ગણતરીથી જે ઘનતા કરો છો એનો જવાબ આવશે 8.97. માપેલી ઘનતા 8.92, ગણતરીની ઘનતા 8.97. મતલબ એવો થયો કે માપેલી ઘનતા અને ગણતરીવાળી ઘનતા બંને લગભગ એક સમાન છે, જે સાબિત થાય છે.